કેમ છો બધા મિત્રો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું રાહુલ ચુડાસમા અને આજે આપણો ચર્ચાનો વિષય છે જીપીએસસી ડિવાઇસોની પ્રોવિઝનલ આન્સર કી. તો પ્રોવિઝનલ આન્સર કી આપણે બધા જોઈ. થોડીક ટ્રાન્સલેશન એરર છે, પરંતુ ક્વેશ્ચન્સના જવાબ એટલો બધો વેરિએશન છે નહીં. તો પણ 2-3 ક્વેશ્ચન એવા છે કે જેનો જવાબ ચોક્કસ રીતે ચેન્જ થઈ શકે છે. જેમ કે આપણે ચર્ચા કરીએ એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 42. તો ક્વેશ્ચન નંબર 42 છે આઝાદ હિન્દ ફૌજ અને કામચલાઉ સરકાર વિશે. ક્વેશ્ચનમાં કીધું છે કે આમાંથી ક્યુ જવાબ ખોટો છે અથવા તો ક્યુ વાક્ય ખોટું છે. તો આન્સર કીમાં જવાબ આપેલો છે કે ઓપ્શન બી આવે છે, જે ચોક્કસપણે નો ડાઉટ એ જવાબ આવી શકે. પણ ડાઉટ છે ઓપ્શન એમાં, કે જેમાં કીધું છે કે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરેલી છે. પણ તમે સિમ્પલી ગૂગલ કરો અથવા તો એનસીઆરટીમાં પણ જુઓ તો એમાં કીધેલું છે કે આઝાદ હિન્દ ફૌજની રચના કેપ્ટન મોહનસિંઘે કરેલી છે. તો આ એક ડાઉટ પેદા કરે એવું છે. સો આ ક્વેરીમાં જાય તો આ ચેન્જ થઈ શકે, કારણ કે આમાં જવાબ એ અને બી બંને આવી શકે છે. તો આ એક ક્વેશ્ચન છે. અને એક બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 124. તો લેટ્સ સી. એમાં કીધું છે ઇકોસિસ્ટમમાં અસ્તિત્વ અને કાર્ય માટે પ્રજાતિઓ વચ્ચેની જૈવિક ક્રિયા પ્રતિક્રિયા સંબંધિત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? અને એમાં આન્સર કી પ્રમાણે જવાબ આપેલો છે વરુ અને રીછ સંબંધિત મ્યુચ્યુઅલિઝમ. મ્યુચ્યુઅલિઝમ શું છે? પરસ્પરવાદ. કે જ્યારે બે પ્રજાતિઓ એકબીજા પર સંપૂર્ણ રીતે નિર્ભર હોય, જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બીઝ એન્ડ ફ્લાવર્સ. ફ્લાવર્સ માટે બીઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે પોલિનેશન માટે, અને બીઝ એમનું ફૂડ ફ્લાવર્સમાંથી આપણે નેક્ટર સ્વરૂપે મેળવે છે. તો આ એક પરફેક્ટ ઉદાહરણ હોઈ શકે. પણ વરુ અને રીછ એનો કોઈ સંબંધ નથી પરસ્પરવાદમાં, તો એ જવાબ ન આવી શકે. કારણ કે એક ઓપ્શન આપેલો છે, ઓપ્શન ડી, રણમાં કાકડી અને ટેરેન્ટુલા ન્યુટ્રલિઝમનું ઉદાહરણ છે, જે પરફેક્ટ જવાબ હોઈ શકે છે. કારણ કે એકબીજા ન્યુટ્રલ છે. આ બંને પ્રજાતિ એક ક્રિયા પ્રતિક્રિયા કરતી છે નહીં, એટલે મોસ્ટ પ્રોબેબલી તો નહીં, પણ 100% આ જવાબ આવી શકે છે, ઓપ્શન ડી. એટલે આ 124 પણ ક્વેરીમાં જઈ શકે છે અને એ ચેન્જ થઈ શકે છે, જેમના તમને માર્ક મળી શકે છે. બીજી વાત કરીએ આપણે ડિવાઇસોના કટ ઓફની. પેપર ઘણું હાર્ડ હતું, અને હાર્ડ તો નહીં પણ લેન્ધી ઘણું હતું, એટલે કટ ઓફ પણ એ પ્રમાણે જઈ શકે છે. 91,000 થી 96,000 લોકોએ પરીક્ષા આપેલી હતી, અને સિલેક્ટ આઈ થિંક 2500 જેટલા થવાના છે. કારણ કે તમે લાસ્ટ ટાઈમ જુઓ એસટીએમાં ડિવાઇસોમાં પણ 6 ગણા બોલાવવાના છે, અને એસટીએમાં પણ 6 ગણા બોલાવ્યા હતા. એસટીએમાં 300 જગ્યા હતી, અને એમાંથી આઈ થિંક 6600 જેટલા લોકોને બોલાવેલા હતા. અને આ વખતે જગ્યા ડિવાઇસોમાં એનાથી ત્રીજા ભાગની છે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો ડિવાઇસોમાં આઈ થિંક 2500-2600 જેટલા બોલાવી શકે છે. મોસ્ટ પ્રોબેબલી 2500 થી 2600 બોલાવી શકે છે, કે જેમાં ગુજરાતના સૌથી બેસ્ટ 2500-2600 જેમણે પરીક્ષા આપેલી હશે એ આવશે. ઓકે, તો ઘણા સ્કોલર સ્ટુડન્ટ્સ છે જેની સાથે મેં વાતચીત કરી, મારા ફ્રેન્ડ સર્કલમાં પણ છે. એમણે આઈ થિંક 150 થી 160 જેટલા અટેમ્પ્ટ કરેલા છે, અને એના 50-55 ખોટા પણ પડે છે. તો આપણે નેગેટિવ માર્કિંગને બધા બાદ કરતા જઈએ તો એમને 85 ની આજુબાજુ માર્ક્સ થાય છે. તો આ એક અપર લિમિટ છે. આનાથી 85 ની ઉપર ન જઈ શકે. અને આપણે એક અબોવ એવરેજ સ્ટુડન્ટ કે જે તૈયારી કરે છે, તો એ 2500 ની અંદર આવી શકે એવા, તો આઈ થિંક 80 એ રેન્જ છે, 80 એક લિમિટ છે કે જેની આજુબાજુ કટ ઓફ રહી શકે છે. 80 ને +3 પણ થાય તો -3 પણ થાય. -3 થવાના ચાન્સીસ ઘણા બધા છે, કારણ કે પેપરનું લેવલ ઘણું હાર્ડ હતું. તો 80 ઇઝ માય પ્રેડિક્શન, કે 80 સુધી કટ ઓફ જઈ શકે છે જનરલ મેલનું. અને એસસી, ઈડબ્લ્યુએસનું, ઓબીસીનું લગભગ સેમ જ, લગભગ તો નહીં પણ હંમેશા સેમ જ હોય છે જીપીએસસીમાં, કે પ્રિલિમ્સનું કટ ઓફ એટલું જ હોય છે. એટલે 80 ઇઝ લિમિટ, કે 80 ની આજુબાજુ કટ ઓફ રહી શકે છે. તો ઇટ્સ બેટર કે તમારે એટલે આજુબાજુ માર્ક થતા હોય તો વહેલા મોડી, બહુ મોડું તો ન કરે પણ એટલું તૈયારી આપણે સ્ટાર્ટ કરી. અને એટલા માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. અને વિડીયો લાઈક કરજો, શેર કરજો. આ મારો ફર્સ્ટ વિડીયો છે, સો શેર પણ કરજો.